તો આ બાળાઓ નિર્વસ્ત્રે યમુનાજીના ધરામાં સ્નાન કરી રહી છે. નિર્વસ્ત્રે સ્નાન કરે આ તીર્થનો અપરાધ છે. ભાગવતમાં લખ્યું છે કે તીર્થને કિનારે ગયા પછી 5 કામ ન કરવા. તીર્થને કિનારે ગયા પછી 5 કામ ન કરવા. પહેલું, તીર્થને કિનારે ક્યારે નિર્વસ્ત્રે સ્નાન કરવું નહીં. તીર્થના કિનારે નિર્વસ્ત્રે સ્નાન કરીએ તો એ તીર્થનો અપરાધ છે. બીજું, તીર્થને કિનારે ગયા પછી સાબુથી સ્નાન નથી કરાતું. એટલે તીર્થને કિનારે ગયા પછી હરિદ્વારમાં ગયા હોય તો સાબુથી સ્નાન થતું નથી. બીજું, તમે ગોમતીજીમાં સ્નાન કર્યું હોય, યમુનાજીમાં સ્નાન કર્યું હોય, નર્મદામાં સ્નાન કર્યું હોય, ગંગાજીમાં સ્નાન કર્યું હોય અને તમે જ્યાં ઉતરા છો ત્યાં આવી અને પછી બાથરૂમમાં સ્નાન થતું નથી, એનો અપરાધ છે. ચોથું, તીર્થને કિનારે ગયા પછી કોઈની નિંદા ન કરવી. કારણ કે આપણે જે કંઈ પાપ થયા હોય એ પાપનું પોટલું નાખવા માટે અહીંયા ગયા હોય અને ત્યાં જઈને જો પછી નિંદા કરીએ તો જેની આ પાપ નાખ્યા હોય એ બધા આપણે વળગે એટલે વળી આપણા ઘરમાં બધા પાપ આવે. એટલે તીર્થને કિનારે ગયા પછી કોઈની નિંદા ન કરવી. અને 5મું, તીર્થના કિનારે ગયા પછી કોઈની નિંદા સાંભળવી નહીં. તીર્થમાં જાય નિંદા કરીએ એ પાપ છે, પણ કોઈની નિંદા સાંભળીએ એ મહાપાપ છે. તો તીર્થને કિનારે ગયા પછી શું કરવું? તો 3 વસ્તુ કરવી. તીર્થને કિનારે ગયા પછી જેટલું ભગવાનનું ભજન થાય, જેટલી ભગવાનની પ્રાર્થના થાય એ કરવું. તીર્થને કિનારે ગયા પછી જેટલું દાન થાય એટલું દાન કરતું રહેવું. અને તીર્થને કિનારે ગયા પછી કોઈ આપણાથી પાપ ન થાય એનું પૂરું ધ્યાન રાખવું. તીર્થ છે એ સાબુથી સ્નાન કરીએ તો ઉપરના મેલને દૂર કરે, પણ ગંગાજીમાં ડૂબકી મારો એટલે અંદરના મેલ આપણા દૂર થઈ જાય છે. એટલે તીર્થને કિનારે ગયા પછી આ 5 વસ્તુ કરવી નહીં. આ તીર્થનો અપરાધ છે. એટલે નાની નાની બાળાઓ નિર્વસ્ત્રે સ્નાન કરી રહી તો ભગવાને જે બાળાઓના વસ્ત્રો યમુનાજીના કિનારે હતા એ પોતે પોટલું વારી અને ભગવાન શ્રી કૃષ્ણ કદમની ડાળ ઉપર ચડી ગયા છે. અને જે બાળાઓના વસ્ત્રો હતા, જે બાળાઓના કપડા હતા એનું પોટલું વારી અને એનો તકિયો બનાવ્યો છે. પ્રભુ કદમની ડાળ ઉપર આરામથી સૂઈ ગયા છે. બાળાઓ આવી યમુનાજીના કિનારે જોઈ તો ત્યાં એકેય બાળાઓના વસ્ત્ર નથી. તો કહે કે આપણા વસ્ત્ર કોણ લઈ ગયું? વૃંદાવન ગયા હશે એને ખબર હશે, વૃંદાવનમાં વાંદરાઓનો બહુ ત્રાસ છે. અને વૃંદાવનના વાંદરા તમે જોજો બધેથી પેલા ચશ્મા લેશે, એને શું દુશ્મનાવટ હોય, ચશ્મા ખેંચી લે અને તમે હાલતા જો તો તમને ખબર ન પડે એવી ઝીક મારે અને એ લઈને વયા જાય. પણ વૃંદાવનના વાંદરા એક જ એવા છે કે એને ફ્રૂટી બતાવો, પેલું ઠંડુ આવે ને પીળું પીળું, એ ફ્રૂટી બતાવો એટલે તરત તમારા ચશ્મા આપી દે. એનો અર્થ થાય કે વાંદરાઓ પણ સમજદાર છે કે જેના ચશ્મા મેં લીધા છે એને કઈ દેખાશે નહીં એટલે હાઈ લઈને પાછા આપી દેવા દે, તો અંધરા થઈ જાય.
એટલે કદાચ આપણા કપડા વાંદરાઓ લઈ ગયા હોય, પણ ત્યાં તો બાળાઓની દ્રષ્ટિ કૃષ્ણ ઉપર પડી અને કૃષ્ણની પાસે જઈને કહે, અમારા વસ્ત્રો આપો, અમારા કપડા આપો. તો ભગવાન શ્રી કૃષ્ણ કહે કે તમે યમુના મહારાણીનો અપરાધ કર્યો છે, જાઓ એની પાસે પહેલા માફી માંગો અને પછી તમે મારી પાસે વસ્ત્ર લેવા આવો. આ બાળાઓ મા યમુનાજીના કિનારે આવી હાથ જોડી અને પ્રાર્થના કરે છે. શ્રી કૃષ્ણના ચરણારવિંદની રજત શોભિરયા સીતે અલૌકિકયા બંધુ શ્રી યમુના શોપુષ્પની શોભાસતે જગત્કલ્પતો અને પુનઃ પ્રભુએ વસ્ત્ર આપ્યા અને જે પ્રભુએ વસ્ત્ર આપ્યા તો પુનઃ એ બાળાઓએ વસ્ત્ર પહેર્યા છે. આ કથા બહુ સમજવા જેવી છે, બહુ સમજવા જેવી આ કથા. વાસનાનો અર્થ થાય, વસ્ત્રનો અર્થ થાય વાસના હરણ, અને ચીર હરણનો અર્થ થાય ચિત હરણ. એવી કોઈ કથા નથી કે બાળાઓ સ્નાન કરવા માટે જાય અને કૃષ્ણ એના વસ્ત્ર લઈ અને કદમની ડાળી ઉપર બેસી જાય. એટલો આપણા કૃષ્ણ પાસે સમય નથી બાપ. પણ વસ્ત્ર હરણનો અર્થ થાય વાસનાનું હરણ. તમે જ્યાં છો આપણી અંદર વાસના ઉત્પન્ન થાય એટલે પરમાત્મા એનું હરણ કરે. અને ચીર હરણનો અર્થ થાય ચિત હરણ. ક્યાંક ક્યાંક ભગવાન ચીર હરણ પણ કરી શકે અને ક્યાંક ક્યાંક ભગવાન ચીર પૂરી પણ શકે. ભાગવતમાં જો તો ચીર હરણ કરે અને મહાભારતમાં જો તો ચીર પૂરણ કરે છે. દ્રૌપદીના ચીર પૂર્યા છે. અને હું તો બહેનોને એટલું જ કહું, દીકરીઓને,
એ કદાચ કોઈ સગો ભાઈ હોય કે ન હોય, પણ બહેનો એ કદાચ ભાઈ ન હોય તો નિરાશ ન થવું. આ કૃષ્ણ છે ને દ્વારકાનો નાથ, એ આપણો ભાઈ છે બાપ, અને એને રાખડી બાંધજો. ક્યારેક આપણને કોઈ ફસાવા આવશે અને લવ જેહાદની માયામાં નાખવા આવશે ને બાપ, તો આ કૃષ્ણ મને તમને બચાવશે. કૃષ્ણ દોટ મૂકશે, કૃષ્ણ હળી કાઢતો આવશે બાપ. એટલે કઈ ન હોય. હું તો હરેક બહેનોને, હરેક દીકરીઓને એટલું જ કહું, હરેક માવડીઓને એટલું કહું કે રાખડી બાંધજો બાપ. અને અત્યારના સમયમાં રાખડી બાંધવી જરૂરી છે કૃષ્ણને. અને કચ્છથી દ્વારકા દૂર નથી. જો દ્વારકાથી હસ્તિનાપુર જઈ અને દોટ મૂકી શકતો હોય તો દ્વારકાથી અહીંયા કેમ ના આવી શકે બાપ? હળી કાઢતો એક રાખડી એને બાંધવી. સમજીભાઈ 40 વર્ષ પહેલા, આમ આપણે આગળ જઈએ, 40-50 વર્ષ પહેલા દીકરી ઘરેથી બાપનું ભતવાર લઈ અને વાડીએ જતી. બપોરનો સમય હોય, બપોરનો સમય એટલે થોડોક સુમસાનનો સમય હોય, પણ દીકરી એમ કહે કે મારા બાપ સવારથી ગયા છે, એની માટે હું કઈક ભતવાર લઈ જાઉં, એની માટે જમવાનું લઈ જાઉં. અને દીકરી બપોર ના જાય, બપોરનો સમય એકદમ સુમસાન હોય, પણ દીકરીને કોઈ બીક ન લાગતી, દીકરીને કોઈ ભય ન લાગતો. એ દીકરી દોડ મૂકતી, બાપને ખેતરે જઈ અને જમાડીને પાછી આવતી. એ દીકરીને તમે કદાચ ક્યારે પૂછો કે બીક કોનાથી લાગે, તો દીકરી એમ કહેતી કે રાતનો સમય હોય તો ભૂતથી, પ્રેતથી, એનાથી બીક લાગે. અને અત્યારની દીકરીઓને પૂછો બેટા તને બીક કોનાથી લાગે, તો એ દીકરી એટલું કહેશે અમને ભૂત પ્રેતથી બીક નથી લાગતી બાપ, અમને માણસથી બીક લાગે છે. આજે અમને માણસથી બીક લાગે છે. માણસની અંદર ક્યારેક દૈત્ય સવાર કરે છે, માણસની અંદર ક્યારેક રાક્ષસો સવાર કરે છે, અમને એનાથી બીક લાગે છે બાપ. અને આવો જયારે ભય લાગતો હોય અને તમે એમ માનો કે હું એકલી છું, તો ગોકુળની કોઈ પણ ગોપી એને એમ નથી લાગતું કે એકલી છું. પાણી ભરવા જાય, કૃષ્ણને યાદ કરાવે તો હેલ ચડાવવા કૃષ્ણ દોડીને આવે બાપ. એ ગોપી જેવો પ્રેમ હોય, ગોપી જેવી ભક્તિ હોય અને નિસ્વાર્થ ભક્તિ હોય. કૃષ્ણને યાદ કરો એટલે કૃષ્ણ આવે આવે ને આવે. અમારે સૌરાષ્ટ્ર બાજુ ગરેડા હોય, ગરેડા ભૂરાભાઈ ને ખબર હશે, એ બાજુ આવો ને તમે એટલે આમ ગરેડા હોય, એ ગાડા માર્ગ હોય, એમાં 4 વ્હીલર લઈ જાવીએ તો જરાક તકલીફ પડે, કારણ કે ખીસોટિયા થઈ જાય. અને એક ગાડું આવે તો બીજું સામે આવે તો વિચાર કરવો પડે. ગાડી હોય તો હટાડીએ, ગાડું તો હટે નહીં. એટલે અમારે એ બાજુ એમને આમ ગરેડા ગયા. અને ગરેડામાંથી દીકરી વહી જાય તો એને કોઈ બીક લાગે? બહુ ઊંડો હોય, એમાં એને કોઈ બીક ન લાગે, કોઈ ભય ન લાગે. એટલે એક ચીર ખેંચી પણ શકે અને એક ચીર પૂરી પણ શકે. તો વસ્ત્ર હરણનો અર્થ થાય વાસનાનું હરણ, અને ચીર હરણનો અર્થ થાય ચિત્ત હરણ. ભગવાન કહે કે જે ગોપીઓને મારે અડધી રાત્રે નિધિવનમાં મારે રાસ રમાડવી છે, અને જો ગોપીઓની અંદર વાસના હશે, ગોપીઓની અંદર કામના હશે, તો અડધી રાત્રે જે મધુવનમાં વાહડી વગાડી એ કોઈ ગોપીઓને સંભળાશે નહીં. એટલે ભગવાને લૌકિક વસ્ત્ર હતા એ લઈ અને અલૌકિક વસ્ત્ર આપ્યા કે જે ક્યારે આમાં વાસના કે કામના સ્પર્શ કરી શકે નહીં. એટલે ગોપીઓને શુદ્ધ કરી, એના મનને શુદ્ધ કર્યું, એના ચિત્તને શુદ્ધ કર્યું, એના દેહને શુદ્ધ કર્યો. અને પછી કહે કે હવે
અડધી રાત્રે હું નિધિવનમાં વાહડી વગાડીશ તો એના સૂર તમે સાંભળી શકશો. મહાદેવભાઈ એના સૂર સંભળાય, ભગવાન વાહડી વગાડે વ્રજમાં અને ગોકુળમાં એને જ સંભળાય જેનું ચિત્ત ભગવાનના ચરણોમાં છે, જેનું મન ભગવાનના ચરણોમાં છે, જેનું ધ્યાન ભગવાનના ચરણમાં છે, એને જ વાહડીના સૂર સંભળાય. બાકી જેનું ધ્યાન ભગવાનમાં નથી, જેનું મન ભગવાનમાં નથી, જેનું ચિત્ત ભગવાનમાં નથી, એને ગમે એટલા વાહડી કૃષ્ણ વગાડે ને બાપ તો હજી એને સંભળાતી નથી. અને હું તો એટલું કહું કે વેણુ વાગી છે વ્રજમાં, વેણુ વાગી છે વ્રજમાં અને સંભળાણી છે લાખા પરમાં. આ ત્રીજી વાર. એટલે આપણે બધા ભાગ્યશાળી છીએ, સાંભળીએ. હજી આપણા કાનમાં ઓલા મોબાઈલ ના પૂંબડા નથી એટલે આપણે રાજી છીએ.